मैं भारत हूँ, भारत है मुझ में, मैं ताकत हूँ, ताकत है मुझ में, मैं भारत हूँ, भारत है मुझ में, मैं ताकत हूँ, ताकत है मुझ में। हम भारत को नतमस्तक है, हम योद्धा के दो हस्तक है, हम भारत भाग्य विधाता है, हम भारत के मतदाता है। છોટાઉદેપુર તાલુકાના અતિ આંતરિયાળ અને મધ્યપ્રદેશની સરહદે આવેલા કોલી ગામના સામાન્ય પરિવારમાં જન્મેલા રતુભાઈ મોહનભાઈ રાઠવા વર્ષ 2003માં ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા અને દેશના વિભિન્ન રાજ્યોમાં 19 વર્ષ સુધી ભૂમિની રક્ષા કરી સેવાકીય કાર્યો કરી સેનામાંથી નિવૃત્ત થઈ વર્ષ 2022માં માદરે વતન પરત ફર્યા। यही कर्तव्य अधिकार हमारा, मतदान देने जाएंगे भारत के लिए, भारत के लिए। भारत है मुझ में, मैं ताकत हूँ, ताकत है मुझ में। ना पक्षपात ना धर्म जाति ना कोई स्वाद ना भेदभाव, हम भारत के मतदाता हैं, हम भारत के निर्माता हैं। 19 વર્ષ સુધી દેશની સેવા કરી ફોજમાંથી નિવૃત્ત થયેલા આર્મી જવાન રતુ રાઠવા નિવૃત્ત થયા બાદ પણ લોકસેવાની નેમ લઈને લોકસેવાનું કાર્ય કરવાના મજબૂત મનોબળ સાથે પોતાના વતનમાં સેવાકીય કાર્યોની શરૂઆત કરી। मतदान देने जाएंगे भारत के लिए, भारत के लिए। આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામો પૈકીના કોલી, ઘોઘાદેવ, આંત્રોલી, ઉખલવાડ, ચંદુવાડ, કાછેલ, દડીગામ જેટલા ગામોમાં અંધારા ઉલેચતા પરિવારોનું સર્વે કર્યું અને પોતાના ખર્ચે દરખાસ્ત ફોર્મ ભરી કુટીર યોજના અંતર્ગત વીજ કનેક્શન અપાવી 1000 જેટલા પરિવારોના ઘરોમાં અજવાળું પાથરવાનું ભગીરથ કાર્ય કર્યું। એ ઉપરાંત નિવૃત્ત આર્મી જવાન રતુ રાઠવા લોકોના સુખ દુઃખમાં સહભાગી બની અનેક સેવાકીય કાર્યો કરી લોકોના હૃદયમાં લોકચાહના મેળવી। भारत